આપણી કથામાં અવતારો છે, પણ અવતાર ઉદાહરણ સ્વરૂપ છે, એ ધર્મ સ્વરૂપ નથી. એટલે કોઈ મોટેથી કહે ના મેં તો રામ કો ભગવાન નહીં માનતા, કોઈ બાત નહીં, રામ કે આદર્શોं को मान लो उतना ही बहुत है. એટલે જ્યારે ગાંધીને પૂછવામાં આવ્યો કે તમારા રામ રાજ્યનો શું રૂપ છે, તેમણે કીધું મારો રામ છે એ દશરથ પુત્ર નથી. લખેલો છે મારો રામ દશરથ પુત્ર નથી, પણ એની જે રાજ્ય વ્યવસ્થા હતી એ રામ રાજ્ય મારો મોડલ છે. પણ આપણે ગાંધીને બાપુ કહીને પૂજીએ છીએ, એમને કંઈ બેસાડીને કહેતા નથી નાના દશરથ પુત્ર રામ, નો. એટલે આ જે આપણી વૃહત કથા છે, આપણી વૃહત કથા છે આઈડિયાઝની, વિચારોની. આપણે વિચાર સાથે તર્ક કરીએ છીએ, એટલે કહીએ વાદે વાદે જાય તે સંબોધા, જે આપણા સંજ્ઞાન આવે એમાં વાદ વિવાદ સંવાદ આવું ચાલે. પણ આજે આ બધું ફેલ થઈને આતંકવાદમાં પહોંચી ગયો છે. કારણ કે જ્યારે વાણી ફેલ થાય ત્યારે હાથ પગ ચાલે. पूरा वीडियो देखने के लिए सब्सक्राइब करें भारत कुल ऑन YouTube।